નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ખાનગી કંપનીના વર્કરોએ ધારાસભ્યને લગાવી ગુહાર। સાવલી ભાદરવા પાસેના પોઈચા ગામે આવેલી ખાનગી કંપનીના મહિલાઓ સહિત વર્કરો પોઈચાના સરપંચે પ્રદૂષણ સહિતના આક્ષેપ સાથે રજૂઆતના પગલે કંપનીને જીપીસીપી દ્વારા મળેલ ક્લોઝર નોટિસને લઈ પોતાની રોજીરોટી છીનવાઈ જતાં સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી મધ્યસ્થી કરવા લગાવી ગુહાર। મારા જેવો ફોન કરીને કે હવે બે ભૂલ થઈ ગઈ લઈ લો તો ના લેવાય। પછી એ વખત તો પછી નિયમો બતાવે। તમારે જો તમારા આટલા બધા લોકોની વાત આવે એટલે મને ખબર જ છે કે ભાઈ રોજગાર નથી, કામ રોજગારી નથી, હું તમારા લોકો જોડે જ રહેવાનું। પણ પછી એ લોકો તમારો ઉપયોગ કરીને પછી છે ને રિઝલ્ટ નહીં અને પછી એના મેનેજમેન્ટને કંઈ બોલો, મેનેજમેન્ટને બોલાવો, એના મેનેજમેન્ટને બોલાવો લોકોને કે આકાશભાઈને પછી મહેશભાઈને પછી એક નવા એ બધાને બોલાવો। એનું કારણ તમને કહું, તમારા લોકો લીધે તો હું તમારા જોડે જ છું। આ તમારા ભાઈનું જ કરશે, તમે એ ચિંતા ના કરતા। આપણે આ વખતે સીએમને મળે ગુજરાતમાં પોઈન્ટ ટુ પોઈન્ટ અમુક આપણે એકદમ સંક્ષિપ્ત પોઈન્ટ ટુ પોઈન્ટ આપણા જે પ્રશ્ન યુનિયનના છે ને એટલે આ બધું હું તમને સમજણ ના આ તો તમારા પ્રશ્ન આજરોજ પોઈચા ખાતે જે લેક્ટોસ કંપની છે એ કંપનીના તમામ કામદારો જે મારા ત્યાંના સ્થાનિક હોય અને એમાં કંઈક નાના મોટા કંઈક જીપીસીબીના પ્રોબ્લેમો કંઈક આવ્યા હોય ને વચ્ચે કંઈક જીપીસીબી એ કંઈક ચેકિંગ પણ કર્યું હોય, એમની સંયુક્ત રજૂઆત હતી કે ભાઈ અમારા 400 જણના ચૂલા અમારી આ કંપનીમાંથી ચાલતા હોય તો કંઈ જે પણ પોઝિટિવલી જેટલું પરિણામ સારું આવે એ રીતે કંપનીને નુકસાન ના જાય, કંપની બંધ ના થાય એ રીતે અમને સપોર્ટ કરજો। હર હંમેશ કાયમ માટે રોજગારીને લઈને અમારી સરકાર અને અમે તરત એના માટે તત્પર જ હોઈએ છીએ ને જ્યારે અમારા 400 જણની વાત આવતી હોય ત્યારે 100% એમાં પોઝિટિવ કંઈક ને કંઈક સારો રસ્તો નીકળશે અને જે પણ નાનું મોટું કંઈક ક્લિયર કરવાનું હશે અને જે પણ ક્વેરી હશે એ કંપનીને કંઈને ક્વેરી સોલ્વ કરાવી અને કંપની ચાલુ રહે એવા પ્રયત્ન મારા રહેશે।